નમસ્કાર વિદ્યાર્થીઓ, ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના કે એના પર કોઈ પણ રીતે આપણે ઉષ્મા ઉર્જા આપીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકીએ, વિદ્યુત ક્ષેત્ર લગાડીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકીએ અને અમુક આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકીએ. એમાંની છેલ્લી પ્રક્રિયા એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર, કોઈક ઉર્જાનું કોઈક પ્રકાશનું આપાત કરી અને આપણે જુદા જુદા પ્રકારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવું. તો એ જે છેલ્લી ઘટના હતી એ હતી ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે એ કઈ રીતે થાય છે, અંદર શું પ્રક્રિયા થાય છે, એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયત્નો દ્વારા એના કારણો સુધી પહોંચ્યા. 3 વૈજ્ઞાનિકોનું એમાં કાર્ય રહેલું છે, હર્ટ્ઝ, હોલવાસ અને લિનાર્ડ. ટેક્સ્ટબુક પ્રમાણે 2 ટોપિક અલગ અલગ છે, મેં કોમન આ બધાય ટોપિક કરેલા છે એટલે સિક્વન્સમાં સમજવા સહેલા રહે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ હર્ટ્ઝની, કારણ કે હર્ટ્ઝે સૌપ્રથમ સૂચન કર્યું. હર્ટ્ઝે શું કીધું તો કે આપણે એવી વાત કરી કે સપાટી છે એના ઉપર આપણે આ સપાટી છે જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે એને કહેવાય ઉત્સર્જક સપાટી તરીકે ધાતુ હશે. એના પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. પ્રકાશ આપાત કરવાની વાત છે એટલે પ્રકાશ આપાત કરવા માટે સ્પેશિયલ પ્રકારના લેમ્પ હોય અને આ જે લેમ્પ છે એને કહેવામાં આવે છે આર્ક લેમ્પ. આર્ક લેમ્પમાંથી પ્રકાશ અહીં આપાત કરવામાં આવે છે. પછી એની આવૃત્તિ કોઈ પણ હોઈ શકે, એ પ્રયોગને આધીન નક્કી થાય. રેડિયો તરંગો છે, માઇક્રોવેવ છે, ઇન્ફ્રારેડ છે, દ્રશ્ય છે, પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ છે, એક્સરે કે ગેમા રેઝ છે. મોટે ભાગે અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં પરિણામો વધારે સારી રીતે અવલોકન કરી શકાય એવા મળતા હતા એટલે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પ્રમાણમાં વધારે ઉપયોગ થયો. જ્યારે ઉત્સર્જક સપાટી છે એના ઉપર આર્ક લેમ્પમાંથી કિરણો આપાત થાય છે, આપાત કિરણો છે. હવે આ ઉત્સર્જક સપાટી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો કરે છે કે નહીં એ ચેક કરવા શું કરવામાં આવે, એ ચેક કરવા માટે એક સંરચના ગોઠવવામાં આવે. ધ્યાનથી જોજો, આખો વિભાગ અનુસરે ને કવર કરે ને, આમ તો આવડી મોટી ન હોય, ધાતુ સુધીની હોય, એ પછી પ્રયોગ અનુસાર નક્કી થાય. આ બીજી એક સુવાહક રચના છે, એને કહેવાય ડિટેક્ટર લૂપ. ડિટેક્ટર લૂપને બેટરીના ધન છેડાને જોડી લે. આની સાથે બેટરીનો ધન છેડો જોડેલો હોય. ધન છેડો જોડેલો હોય એટલે આખી પ્લેટ છે એ કેવી હોય તો કે ધન ભારિત હોય. આ ધન ભારિત શું કામ રાખવામાં આવે તો કે જેવો અહીંથી ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવી અને ઉત્સર્જાઈને બહાર નીકળે એટલે આ ધન વિદ્યુત ભાર એને આકર્ષે એટલે તરત એ અહીંયા પ્રવેશી જાય, અહીંયા સંપર્કમાં આવી જાય. એટલે અહીંયા પ્રવાહ છે એમાં હોય એના કરતા 1 ઇલેક્ટ્રોનનો વધારો થયો. હવે 1 ઇલેક્ટ્રોનનો વધારો થયો, ધારો કે આ મૂળ જે ડિટેક્ટર લૂપ છે એમાં 10 ઇલેક્ટ્રોન હતા, ત્યારે પ્રવાહ I છે એ 1 સેકન્ડમાં 10 e તો વેટતો. હવે 1 ઇલેક્ટ્રોન વધ્યો તો 11e/t એટલે 11e. અહીંયા એમીટર જોડી દઈએ અને માપે કે કેટલો પ્રવાહ બદલ્યો હતો, કે પ્રવાહ કેટલો બદલ્યો તો કે ડેલ્ટા I = ડેલ્ટા Q/Δt. ડેલ્ટા Q = Ne = ડેલ્ટા I/Δt. અવલોકનનો સમયગાળો, પ્રવાહ કેટલો બદલ્યો એ લઈ લઈએ, 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકી દઈએ એટલે સંખ્યા મળી જાય કે કેટલા ઇલેક્ટ્રોન આમાંથી ઉત્સર્જિત થઈ અને અહીંયા આપણને મળે છે. એટલે હર્ટ્ઝે પ્રાયોગિક ગોઠવણી દ્વારા આ વાત કરી અને એને ખબર પડી કે ભાઈ ઉત્સર્જક સપાટી ત્યારે જ ઇલેક્ટ્રોન ઉત્સર્જે છે જ્યારે આર્ક લેમ્પ ચાલુ છે. આને જો બંધ કરી દઈને, આર્ક લેમ્પ બંધ કરીએ એટલે અહીંથી ઉત્સર્જન થશે નહીં. આ ઉત્સર્જન ત્યારે જ મળ્યું જ્યારે આર્ક લેમ્પમાંથી ઉદ્ભવતા અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી તરંગો સપાટી પર આપાત થયા અને સપાટી પર આપાત થયા એટલે આની પાસે જે ઉર્જા હતી
એ ઉર્જા એને મેળવીને એ આના દ્વારા જે પ્રબળ આકર્ષી બળથી જકડાયેલા હતા એ બળમાંથી છુટકારો મેળવો, બંધ તોડી અને ઉત્સર્જિત થઈને બહાર નીકળ્યા, એની નોંધ આપણે ડિટેક્ટર લૂપ પર રાખી. એટલે હર્ટ્ઝનો નિર્ણય શું? સિમ્પલ લાઈન. ક્યારે ઉત્સર્જન મળ્યું, ક્યારે અહીંયા પ્રવાહનો ફેરફાર નોંધાણો, આ પ્રાયોગિક આકૃતિ દોરી, ટેક્સ્ટ બુકમાં માત્ર શબ્દો જ લખેલા છે. ક્યારે અહીંયા પ્રવાહનો ફેરફાર મળ્યો તો કે જ્યાં સુધી આર્ક લેમ્પ ચાલુ હતો ત્યાં સુધી. જેવો આને બંધ કરીએ ને એટલે અહીંયા પ્રવાહ અચળ થઈ જાય. અચળ થઈ જાય એટલે જે વિદ્યુત ભારો હતા એટલા વહેશે, નવો કોઈ વિદ્યુત ભાર અહીંયા આવતો નથી. તો આ હર્ટ્ઝે કરેલા પ્રાથમિક પ્રયોગના તારણો, ઇલેક્ટ્રોન તો જ ઉત્સર્જિત થયો જો આપણે અહીંયા અમુક તીવ્રતા આવૃત્તિના વિકિરણો આપાત કર્યા. અર્થાંથી નક્કી થઈ ગયું ને કે તમે અહીંયા કોઈ વિકિરણો આપાત કરો છો ને તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઇલેક્ટ્રોન દેખાતા નહોતા કઈ, એ તો આ ડિટેક્ટર લૂપમાં ખબર પડી. બાકી તમારી સામે પ્રયોગ થતો હોય તો એ ન દેખાય, નરી આંખે જોઈ શકાય એવડો કદ જ નથી. એટલે ડિટેક્ટર લૂપના પ્રવાહના ફેરફાર ઉપરથી નક્કી કર્યું કે પ્રવાહ તો વૈધો, પ્રવાહ વૈધો એનો અર્થ ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી? આ હતું. અને વળી પાછું આને સ્વિચ ઓફ કરી દે, આર્ક લેમ્પને બંધ કરી દે એટલે પ્રવાહ અચળ થઈ ગયો. એનો અર્થ આર્ક લેમ્પ જ પ્રવાહ ઉત્સર્જિત કરવા માટે જવાબદાર છે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે જવાબદાર છે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર ખરેખર થાય છે એની પ્રાયોગિક અભ્યાસ કરીને પ્રૂફ આપવાનું કામ પાછું હર્ટ્ઝે કર્યું. તો હર્ટ્ઝે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આ બેઝિક બાબતો કીધી. એના પછી ટેક્સ્ટબુકમાં નેક્સ્ટ થિયરી તરીકે હોલવાસ અને લિનાર્ડના અવલોકનો સંયુક્ત થિયરી છે, પણ સિક્વન્સ વાઇઝ જોઈએ તો બીજું અવલોકન આવે છે લિનાર્ડનું. હવે આના પછી લિનાર્ડે આ ઘટના માટે શું કીધું? તો એમાં હોલવાસ અને લિનાર્ડ 11.3.2 સંયુક્ત ટોપિક છે. તો આપણે પહેલા વાત કરીએ કે લિનાર્ડે શું કીધું. આ ઘટના માટે લિનાર્ડે બીજી ગોઠવણી વિચારી. લિનાર્ડે શું કર્યું તો કે એને એક શૂન્યાવકાશિત પ્લેટ લીધી. આ ટ્યુબ છે, આ કેવી છે તો કે શૂન્યાવકાશિત ટ્યુબ છે. એમાં બે સપાટીઓ ગોઠવી, બે સપાટીઓ, સપાટી નંબર 1 અને સપાટી નંબર 2. સપાટી 1 અને 2. હવે એ સપાટીમાં શું કર્યું તો કે નાનકડું અમથું કાણું રાખ્યું. આ પણ એને કરેલી ટેક્સ્ટબુકમાં ચર્ચા છે, એને આપણે આકૃતિના સ્વરૂપમાં ઢાળીએ છીએ. તો આ જે લિનાર્ડ છે એને ગોઠવેલી એક સાદી ટ્યુબની રચના છે. એને બાહ્ય સ્ત્રોત વડે શું કર્યું તો કે અહીંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો આપાત કરીએ. બરાબર. આ શું કર્યું? આપાત કિરણો છે. અને આપાતે કેવા કર્યા? પારજાંબલી, અલ્ટ્રાવાયોલેટ. એટલા માટે કે આના કારણે મળતા ઉત્સર્જનને અવલોકન કરવામાં સરળતા રહે. અને જે આ પ્લેટ છે એને શું નામ આપવામાં આવ્યું તો કે આને સી નામ આપવામાં આવ્યું, સી. અને આને આપણે કહેશું ઉત્સર્જક પ્લેટ, કારણ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ઈ કરશે પ્લેટ. પછી શું કરવામાં આવ્યું તો કે બહારની જે સંરચના છે એને અહીંયા જોડી દેવામાં આવી. એક એમિટર રાખી દીધું અને અહીંયા એક બાહ્ય બેટરી રાખી દીધી. હવે શું થાય તો કે આપાત પારજાંબલી કિરણોની જો ઉર્જા પૂરતી હશે તો આ પ્લેટ જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે અને ઉત્સર્જિત થશે. હવે એની સામે તરત જ શું કર્યું તો કે અહીંયા ધન ધ્રુવ રાખેલો છે, આ બે વચ્ચે આકર્ષણ થાય એટલે આ શું થશે તો કે આકર્ષણને કારણે અહીંયા પહોંચશે, પછી એ અહીંથી અહીંયા જશે એટલે આ રીતે વહેવાનું ચાલુ થયું. હવે ધ્યાનથી જુઓ, આ બે પ્લેટ વચ્ચે કોઈ તાર નાખેલો જ નથી, આ બે પ્લેટ વચ્ચે કોઈ તાર નથી, બેટરી જોડેલી છે, તાર નથી. એટલે અવલોકન શું કર્યું તો કે એને ઈ ધ્યાનમાં રાખ્યું કે આપાત પારજાંબલી કિરણો અને ત્યારે પરિપથમાં
નો પ્રવાહ, એટલે કે એને તો ખાલી ઈ જ જોવાનું હતું. અહીંયા ગેલ્વેનોમીટર મૂકે તોય ચાલે, એમીટર મૂકે તોય ચાલે, કારણ કે બંનેનું કામ પ્રવાહ ડિટેક્ટ કરવાનું છે. આપણે અહીંયા પ્રવાહ ડિટેક્ટ કરવો છે, એટલે ગેલ્વેનોમીટર અથવા એમીટરનું અવલોકન. હવે જ્યારે પારજાંબલી કિરણો આપાત નથી થતા, હાજર નથી, ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રવાહ મળતો નહોતો. ગેલ્વેનોમીટર અથવા એમીટર શૂન્ય આવર્તન બતાવતું હતું, બરાબર છે. પણ જ્યારે કિરણો આપાત કરવાના ચાલુ થયા એટલે અહીંયા કંઈક અશૂન્ય પ્રવાહ મળ્યો, અર્થાત નોન ઝીરો પ્રવાહ મળ્યો. અહીંથી પ્રવાહનું વહન થયું, અર્થાત પરિપથમાં ઇલેક્ટ્રોન આવ્યા. ક્યાંથી આવ્યા? તો કે આ બે છેડા તો છૂટા છે, તો અહીંયા આવ્યા એનો અર્થ આમાંથી જ ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા અને એ આ પ્લેટ સુધી પહોંચ્યા અને પછી અંદર પ્રવેશી અને પ્રવાહ વહેવડાવવાનું ચાલુ કર્યું. આ લિનાર્ડે કરેલો પ્રયોગ છે. લિનાર્ડે આ પ્રયોગ દ્વારા એવું કીધું કે ભાઈ આ ઘટના તો થાય છે, ફોટો ઇલેક્ટ્રિક અસર તો થાય છે, પૂરતી ઉર્જા વાળા કિરણો આપાત કરીએ ને તો ઈ સપાટી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે અને પ્રવાહ વહે છે. પછી આ પ્રાથમિક પ્રયોગ દ્વારા એને એટલું તો પ્રસ્થાપિત કરી દીધું કે આ અસર થાય છે. પછી હવે એને જુદા જુદા અવલોકન કરવા હતા. અવલોકનમાં કેટલી બાબતો એને લીધી? અવલોકનમાં કઈ કઈ બાબતો લીધી? તો કે આવૃત્તિ, તીવ્રતા પર વિવિધ અસરો. આવૃત્તિમાં ફેરફાર કરીએ, તીવ્રતામાં ફેરફાર કરીએ તો અહીંયા વહેતા પ્રવાહમાં શું ફેરફાર થાય છે, એ ઘણી બધી અસરો પ્રાયોગિક રીતે ચેક કરી, જે આપણે આગળના ટોપિકમાં ડિટેલમાં જોવાની છે. અહીંયા ખાલી એટલું કીધું છે કે આટલી અસરો ચેક કરી અને એક બ્રોડ એનાલિસિસ તૈયાર કર્યું. ટૂંકમાં એને આ પ્રકારની એક ગોઠવણી દ્વારા આપણને એ સમજાવ્યું. અગેન ટેક્સ્ટ બુકમાં માત્ર પેરેગ્રાફ લખેલો છે, એમાં આખું વર્ણન છે, પણ વર્ણન લખવાથી તમને ખબર જ નહીં પડે કે અહીંયા શું થશે. આ સી છે, આને એનોડનો એ કહેવામાં આવે છે. એટલે ટેક્સ્ટ બુક એવું લખ્યું છે ઉત્સર્જિત પ્લેટ સી, પછી અહીંયા એને નામ આપ્યું છે ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન ભેગા કરે છે. જે ભેગું કરે અથવા મેળવે ને એને ઇંગ્લિશમાં કહેવાય કલેક્ટ કરવું, અને કલેક્ટ કરનાર એટલે એને કહેવાય કલેક્ટર. એટલે આ પ્લેટ છે એને નામ આપવામાં આવે છે કલેક્ટર પ્લેટ. તો આ થયા હોલવાસ અને લિનાર્ડના પ્રયોગમાં લિનાર્ડની વાત. લિનાર્ડે આ સંશોધનો દ્વારા, આ પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત કર્યું કે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે ને આટલી બાબતો એમાં ઘટે છે. એના પછી વાત કરીએ હોલવાસ. હોલવાસે આ પ્રયોગમાં તો પોતાનો રોલ ભજવ્યો હતો. આ પ્રયોગ માટે તો સંશોધનો કર્યા હતા, પણ હોલવાસે એના પછી ઈસવીસન 1888માં આ ઘટના સચોટ રીતે થાય છે ને એના માટે હજુ થોડા આગળ પ્રયત્ન કર્યા. એને શું કર્યું? એક જ સરખી ધાતુ ઝીંકની 3 પ્લેટ લીધી, 1, 2 અને 3. આ 3 પ્લેટ લીધી. જોજો ધ્યાનથી જોવા જેવું છે. એને જે વાતો કરી છે ને હું અહીંયા આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. 3 ધન વિદ્યુત ભાર અને 5 ઋણ વિદ્યુત ભાર. 3 ધન વિદ્યુત ભાર, 3 ઋણ વિદ્યુત ભાર, 3 ધન વિદ્યુત ભાર, 2 ઋણ વિદ્યુત ભાર. આનો અર્થ આ કેવી પ્લેટ છે? તો કે આ પ્લેટનો ચોખ્ખો વિદ્યુત ભાર ઋણ ભારિત, આ ઋણ ભારિત પ્લેટ છે. આ તમામ પ્લેટ છે એને ઝીંકની સપાટી, ઝીંકની પ્લેટ લેવામાં આવી હતી અવલોકનની સરળતા માટે. આ કેવી છે? તટસ્થ પ્લેટ. આ કેવી છે? તો કે જો ધન વિદ્યુત ભારો વધારે છે એટલે ધન ભારિત પ્લેટ. હવે આને અનુસંધાને આપણે 2 સ્થિતિમાં વાત કરીએ. તો કે પહેલા આપણે લખીએ પ્રારંભિક, પછી લખીશું અંતિમ. પ્રારંભિકની વાત કરીએ તો પ્રારંભિકમાં 3 ધન વિદ્યુત ભાર, 5 ઋણ વિદ્યુત ભાર એટલે -2. અહીંયા 3 ધન વિદ્યુત ભાર, 3 ઋણ વિદ્યુત ભાર, ચોખ્ખું 0. અહીંયા 3 ધન વિદ્યુત ભાર, 2 ઋણ વિદ્યુત ભાર, ચોખ્ખું +1.
અથવા અહીંયા આપણે થોડુંક ફેરવીએ જવાબ સારો મળી શકે એટલા માટે અહીંયા +4 કરી નાખીએ +4 એટલે અહીંયા ચોખ્ખું વધશે +2 હવે તો કે આના પર પારજાંબલી કિરણો આપાત કરવામાં એટલે અહીંયા હું આપાત પ્રકાશ દર્શાવું છું આ પ્રકાશ આપાત કર્યો ત્રણેય પ્લેટ પર ક્રમશઃ પ્રકાશ આપાત કરવામાં આવ્યો ત્રણેય પ્લેટ પર પ્રકાશ આપાત કરવામાં આવ્યો પછી એના પર કેટલો વિદ્યુત ભાર છે એ ચકાસવામાં આવ્યો તો અહીંયા વિદ્યુત ભાર ચકાસવામાં આવ્યો તો વિદ્યુત ભારની કિંમત અહીંયા કેટલી મળી તો કે અહીંયા -1 મળી અહીંયા -1 મળી અહીંયા +1 મળી અને અહીંયા +3 મળી આનો સીધો ને સાદો અર્થ એવો કરી શકાય શું થયું તો કે ધન વિદ્યુત ભારનો વધારો થયો ધન વિદ્યુત ભારનો વધારો થયો અહીંયા પણ શું થયું તો કે ધન વિદ્યુત ભારનો વધારો થયો હવે ધનનો વધારો કોઈ પણ પદાર્થ પર પરિણામી ધન વિદ્યુત ભાર ક્યારે પ્રસ્થાપિત થાય તો કે ઋણ ઘટે એનો અર્થ ઇલેક્ટ્રોન ઘટ્યા અર્થાત શું થયું હશે તો કે અહીંથી ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થયા છે અહીંથી ઇલેક્ટ્રોન કોઈ પણ પ્લેટ લ્યો આ ત્રણેયમાં પરિણામો એવા મળ્યા કે ઇલેક્ટ્રોન ઘટ્યા અર્થાત ધન વિદ્યુત ભાર વધ્યા એટલે હોલવાસે આ પ્રયોગ વ્યક્તિગત રીતે પાછળથી કર્યું અને કન્ફર્મ કર્યું કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર તો થાય છે પછી ચાહે ઋણ ભારિત પ્લેટ હોય તટસ્થ પ્લેટ હોય ધન ભારિત બધામાં એક જ સરખા પરિણામ મળ્યા આ હોલવાસે પોતાના વ્યક્તિગત સંતોષ માટે ફરી પાછો પ્રયોગ કરી અને આ બાબત પ્રસ્થાપિત કરી હવે હોલવાસે ખરેખર તો આટલું જ નક્કી કર્યું હતું કે પરિણામી ધન વિદ્યુત ભારનો વધારો થાય છે અને ઋણ વિદ્યુત ભારનો ઘટાડો થાય છે કારણ કે આ વર્ષ જે એ પ્રયોગો કર્યા એ હતું 1888 હવે 1888 માં એને એટલું જ નક્કી કર્યું હતું કે ધન વિદ્યુત ભારનો વધારો થાય છે અને ઋણ વિદ્યુત ભારનો ઘટાડો થાય છે તો આગળ એને ઇલેક્ટ્રોન છે એવું કેમ ખબર પડી તો કે એના પછીના સંશોધનો એટલે થોમ્સને છે એ થોમ્સને 1897 માં એને ઇલેક્ટ્રોનની શોધ કરી અને ઇલેક્ટ્રોનની શોધ થઈ એટલે એના પરથી તરત ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોનનો થતો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ્બ છે અને પ્લેટમાંથી જે વિદ્યુત ભારનો ફેરફાર થયો ને ઈ 1.6 × 10⁻19 ના પૂર્ણાંક સ્વરૂપે જ હતો એટલે કાં તો આનો અર્થ શું થાય તો કે આનો અર્થ એવો થાય ઉદાહરણ તરીકે કેટલો ફેરફાર થયો અથવા કેટલો ઘટ્યો તો કે 1.6 × 10⁻19 ઘટે કા 3.2 × 10⁻19 ઘટે કા 4.8 × 10⁻19 ઘટે અર્થાત 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન આવી રીતે જ ઘટતો હતો એટલે એના ઉપરથી નક્કી થયું કે ઉત્સર્જન કોનું થાય છે ઇલેક્ટ્રોનનું પણ દેખાતો નથી ઇલેક્ટ્રોન તો કોણ છે પણ ઉત્સર્જનમાં દેખાતો નથી એટલે વિકિરણ થઈ ગયું તરંગ સ્વરૂપ થઈ ગયું એટલે ત્યાંથી દ્વૈત સ્વભાવ માટેની વાતો અહીંયા પ્રસ્થાપિત થઈ તો ઇલેક્ટ્રોનની શોધ પછી ખબર પડી કે આ ઋણ વિદ્યુત ભારનો ઘટાડો અથવા ધનનો વધારો થવાનું કારણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે ત્યાં સુધી એટલી જ ખબર પડતી હતી કે આ વધઘટ આ થાય છે હવે અહીંયા જે ઉત્સર્જન થાય છે હોલવાસે જે ઝિંક પ્લેટની વાત કરી એવી કોઈ પણ પ્લેટ હોય દરેક પ્લેટ પર આપાત પ્રકાશની આવૃત્તિ હશે એ આપાત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હશે હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કઈ બધી પરિસ્થિતિઓમાં નહીં થવા માંડે બધી પરિસ્થિતિમાં નહીં થવા માંડે આ ઉત્સર્જન થવાનો આધાર કોની ઉપર છે તો કે ઉત્સર્જન થવાનો આધાર છે થ્રેશોલ્ડ આવૃત્તિ પર થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે આગળના ટોપિકમાં પણ ચર્ચા કરી હતી શું તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું તો
તો કે આપણે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા જે જરૂરી ઉર્જા જોઈ એ કાર્ય વિધેય, અને કાર્ય વિધેય ને અનુરૂપ આવૃત્તિ. એટલે અહીંયા આવું લખી શકાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર મેળવવા જરૂરી ઓછામાં ઓછી લઘુત્તમ આવૃત્તિ કોની? તો કે આપાત પ્રકાશની. આપાત પ્રકાશની ઓછામાં ઓછી આવૃત્તિ કે જ્યાંથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન અથવા અસર ચાલુ થાય છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. એનાથી ઓછી આવૃત્તિ અસર ન જોવા મળે, એનાથી વધારે હોય તો ચાલે. અને એનો આધાર કોની ઉપર છે? તો કે આ ઘટનાનો આધાર ધાતુનું દ્રવ્ય. અહીંયા કયું દ્રવ્ય છે? સપાટી. સપાટીનો પ્રકાર લઈ શકાય, પણ મુખ્ય બાબત તો હંમેશા ધાતુનું દ્રવ્ય જ રહેશે, કારણ કે મેઇન વસ્તુ ઈ છે. પછી સપાટીના પ્રકારની વાત અહીંયા શું કામ છે? તો કે ચોખ્ખી સપાટી ન હોય તો એને અનુસાર થોડો ફેરફાર આવે. દરેકને પોતાના ફિક્સ તરંગ લંબાઈઓ અને આવૃત્તિઓ છે. ઉદાહરણ તરીકે આવી જ કોઈ ચર્ચા કરીએ તો બે પ્રકારના પ્રકાશ છે એનો ઉપયોગ વધારે જોવા મળે છે. આ બે પ્રકારના પ્રકાશમાં એક તો છે દ્રશ્ય પ્રકાશ, બીજું પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ. આ બે માટે જોઈએ તો દ્રશ્ય પ્રકાશ માટે કઈ આવૃત્તિઓ? દ્રશ્ય પ્રકાશની આવૃત્તિઓ એટલે કે 4000 થી 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ આવૃત્તિઓ માટે ધાતુ કઈ વાપરીએ? તો કે આલ્કલી ધાતુઓ તમે લખી શકો. આલ્કલી એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, રૂબિડિયમ. આ બધી આલ્કલી ધાતુઓ છે. એની થ્રેશોલ્ડ આવૃત્તિનું માપ કોના બરાબર છે? દ્રશ્ય પ્રકાશ. અર્થાત એની ઉપર તમે દ્રશ્ય પ્રકાશ, સાદો સૂર્યપ્રકાશ આપાત કરો ને તોય ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે. જ્યારે અમુક ધાતુઓ પારજાંબલી કિરણો આપાત થાય ત્યારે અસર કરે. કોણ કોણ આવે? તો કે ઝિંક આવે, કેડમિયમ આવે, મેગ્નેશિયમ આવે. આ બધી ધાતુઓ એવી છે કે એમાંથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન તો જ મળે જો તમે અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો આપાત કરો. હવે પારજાંબલી કિરણો એટલે તરંગ લંબાઈની દ્રષ્ટિએ ઘટાડો અને આવૃત્તિની દ્રષ્ટિએ વધારો. દ્રશ્ય પ્રકાશ કરતા પારજાંબલી કિરણોની તરંગ લંબાઈ ઓછી હોય અને આવૃત્તિ વધારે, એટલે શબ્દ લખ્યો છે ટૂંકી તરંગ લંબાઈ, ઓછી તરંગ લંબાઈ વાળા પારજાંબલી કિરણો. પણ ખરેખર ઉર્જા છે એ આવૃત્તિના સમપ્રમાણમાં, એટલે વધારે ઉર્જા વાળા કિરણોની જરૂર પડે. તો આ થયા હર્ટ્ઝ, લિનાર્ડ અને હોલવાસના પ્રાથમિક અવલોકનો. પ્રાથમિક પ્રયોગોના આધારે અને અમુક બાબતોનો અભ્યાસ કરીને પ્રસ્થાપિત કર્યું કે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે, કેવી રીતે થાય છે અને આપાત કિરણો કેવા હોવા જોઈએ. થેન્ક યુ.